આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામમાં ધરાશાયી થયેલા મકાનોના। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું સંખેડામાં આજે થયેલ વરસાદ બાદ 3 મકાનો ધરાશાયી થયાની ઘટના સામે આવી છે તેની। જી હા, આજે થયેલ ધોધમાર વરસાદની અસરને લઈ સંખેડામાં 3 મકાનો ધરાશાયી થયા છે। જોકે એક પછી એક કરીને ત્રણ મકાનો ધરાશાયી થયાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સંખેડા ગામના ઝવેરી વાગામાં આ ઘટના બની છે। આજે સવારથી સંખેડામાં મેઘરાજા મહેરબાન છે। સવારે થયેલ ભારે વરસાદને પગલે સંખેડા પાણીમાં તરબોળ થયું હતું। પંથકની કોતર જાણે નદીની જેમ વહેતું જોવા મળ્યું તો ગરનાળામાં પણ જે રીતે પાણી ભરાયું હતું, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। ગરનાળામાં ભરાયેલ પાણીની માત્રા જોઈને કેવો વરસાદ થયો હોય તેની કલ્પના કરી શકાય। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હાંડોદ રોડ ઉપર પાણી ભરાતા જે સ્થિતિ સર્જાઈ તે પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો। ત્યારે ભારે વરસાદની અસરને લઈ ઝવેરી વાગામાં એક રહેણાંક અને 2 બિન રહેણાંક જૂના મકાનો એક પછી એક ધરાશાયી થયા। જોકે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ધરાશાયી થયેલ મકાનની બહાર પાર્ક કરેલ કાર ઉપર મકાનનો કાટમાળ પડતા કારને મોટું નુકસાન થયું છે। છોટાઉદેપુર જિલ્લામાં આજે દિવસ દરમિયાન બફારા અને ઉકળાટ બાદ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો હતો। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।